નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દિવાળી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પગાર અને પેન્શન ચૂકવણી કરવા એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આ પગાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 10 દિવસ પહેલા જ ચૂકવવામાં આવે તો સરકારી કર્મચારીઓ સારી રીતે દિવાળી ઉજવી શકે. વિગતવાર માહિતી જોઈએ તો 10 દિવસ પહેલા પગાર અને પેન્શન ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે. દિવાળી છે તો પગાર વહેલા કરવા અને કર્મચારીઓની સરકાર સમક્ષ આ માંગ જોવા મળી રહી છે. તો 23મી તારીખે દિવાળી છે એટલે કે 15 ઓક્ટોબર પહેલા પગાર મળી શકે તેવી ધારણા જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકાર સમક્ષ ઓક્ટોબરનો પગાર 1 નવેમ્બરને બદલે 10 થી 15 દિવસ વહેલા કરવા સરકાર સમક્ષ માગણી કરી છે. 23મી ઓક્ટોબરે દિવાળી છે, એથી પગાર વહેલો થાય તો કર્મચારીઓ અને પેન્શનર્સ તણાવમુક્ત રહી ખરીદી કરી શકે, આનંદ ઉલ્લાસથી પરિવાર સાથે તહેવારો ઉજવી શકે તેવી માંગ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને મહામંડળે એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નાણાં વિભાગના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓને જે માસના પગાર ભથ્થા ચૂકવવાના હોય તે પછીના પ્રથમ 3 કામકાજના દિવસોમાં સ્ટેગરિંગ પ્રથા મુજબ ચૂકવણી થાય છે. તો અહીં ગુજરાતમાં દર મહિને 1લી, 2જી અને 3જી એમ તારીખો દરમિયાન પગાર અને પેન્શન ચૂકવવામાં આવતો હોય છે. તો આ વર્ષે 19મી ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દિવાળીના તહેવારો છે. આ તહેવારો પહેલા એકાદ સપ્તાહથી બજારોમાં ખરીદી શરૂ થાય છે. આથી નાણાં વિભાગના ઠરાવમાં છૂટછાટ મૂકીને સરકારે તમામ કર્મચારીઓ, પેન્શનરોના 13, 14 અને 15 એમ 3 ઓક્ટોબરના 3 દિવસોમાં પગાર અને પેન્શન ચૂકવવા જોઈએ તેવી વાત કરવામાં આવી રહી છે, માંગ કરવામાં આવી રહી છે, જેથી વહેલો પગાર મળતા કર્મચારીઓ નાણાકીય સ્તરે મુક્ત થઈને કામના દબાણ વગર તહેવારો ઉજવી શકે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આવી છૂટછાટ આપવામાં આવી છે. તો કર્મચારીઓ તથા પેન્શનરોને આશા છે કે આ વખતે પણ આ રીતની છૂટછાટ આપવામાં આવશે અને 15 તારીખના રોજ એટલે કે 10 થી 15 દિવસ વહેલો પગાર કરી શકે તેવી માંગ કરવામાં આવી રહી છે, તેમજ સરકાર પાસેથી આશા રાખવામાં આવી રહી છે. ધન્યવાદ.